હનુમાનજી અશક્ય લાગતું કાર્ય એટલે કે સીતાની શોધનું કાર્ય પૂર્ણ કરી અને પ્રભુ શ્રી રામની પાસે આવે છે ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે મન સાપી યદન્યેન ન શક્ય ધરણી તલે, કે મને કલ્પના નહોતી કે આ ધરતીમાં તમારા સિવાય આવું દુષ્કર કાર્ય કોઈ બીજું કરી શકે. ભગવાન શ્રી રામ ખૂબ ખુશ થઈ ગયા અને રામજીએ સેવકના 3 પ્રકાર કયા. આમ તો આપણે એક રીતે સૌ ભગવાનના સેવક જ છીએ. આમ તો સરકારમાં કામ કરતા સરકારી કર્મચારી પણ એક સરકારના સેવક જ ગણાય. એટલે સેવક કેટલી રીતે હોય, પણ ભગવાને એટલે ભગવાન શ્રી રામે સેવકના 3 પ્રકાર કયા છે. એક સેવક એટલે ઉત્તમ સેવક, કે પોતાના સ્વામીએ જે કાર્ય સોંપ્યું છે એ કાર્ય તો પૂર્ણ કરી લાવે, પણ સાથે સાથે એને અનુરૂપ અન્ય કાર્ય પણ પૂર્ણ કરે, એને ઉત્તમ સેવક કહેવાય. હનુમાનજી સીતાનું શોધનું કાર્ય તો કર્યું, પણ સાથે સાથે રાવણની શક્તિનો તાગ પણ મેળવીને આવ્યા, વિભીષણની ધાર્મિક વૃત્તિ પણ જાણીને આવ્યા. એવું કેટલું અનુરૂપ કાર્ય કર્યું છે, એટલે હનુમાનજી એ ઉત્તમ સેવક છે. ભગવાન શ્રી રામે બીજા મધ્યમ સેવકની વાત કરી કે પોતાના સ્વામીએ જે કાર્ય સોંપ્યું છે એ એક જ કાર્ય કરવું, એને અનુરૂપ બીજું કાર્ય ન કરવું, એ મધ્યમ કક્ષાનો સેવક છે. અને ત્રીજા સેવકની વાત કરી છે એ અધમ સેવક, કે સૌથી નીચા પ્રકારનો સેવક છે. એ એવો સેવક કે પોતાની અંદર સામર્થ્ય છે, પોતાની અંદર શક્તિ છે, છતાં પણ પોતાના સ્વામીએ જે કાર્ય સોંપ્યું એ કાર્ય ન કરવું, એ અધમ સેવક છે. હવે આપણે વિચારવાનું છે કે આપણે ભગવાનના